ઓકે, ચેક ફોર વન વે શિયર. હવે પહેલા તો ચેક ફોર વન વે શિયર ની અંદર શું હશે અને વોટ ઇટ ઇઝ, રાઈટ? પહેલા તો આપણે ઈ વસ્તુને કેલ્ક્યુલેટ કરીએ. there are two type of check. એક વસ્તુ હશે ઈ ચેક ફોર ટુ વે શિયર હશે અને એક હશે ઈ ચેક ફોર વન વે શિયર હશે. હવે ચેક ફોર વન વે શિયર શું છે તો કે પંચ ઇફેક્ટ ની લીધે, રાઈટ, ઈ આ એક ડાયરેક્શનમાં જ્યારે શિયર કરે છે ધેટ ઇઝ યોર વન વે શિયર. અને પંચ ઇફેક્ટ ની લીધે જ્યારે સોશલ ટાઈપ ઓફ ક્રિએશન થાય છે then this is your ટુ વે શિયર. અહીંયા તમારો કોલમ છે અને આ જે સ્પેસ છે this is your ટુ વે શિયર, રાઈટ? this is your ટુ વે શિયર and this is your one way shear. This is known as one way shear and that is known as two way shear. For so what we can say that what is, first of all, what is a critical section, right? The maximum bending moment for a critical section is taken on the face of column. તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ માટે આપણે ફેઝ ઓફ કોલમ પાસે એની ક્રિટિકલ મોમેન્ટ ને કન્સિડર કરતા હોઈએ છીએ, રાઈટ? હવે વન વે શિયર ની જ્યારે વાત આવે તો શું છે, તો વન વે શિયર occurs at distance d from the column where d is equal to effective depth of footing. એનો મતલબ કે આ કોલમ છે તો કોલમ થી આ d જેટલો આઘો અકર થાય છે, કોલમ ની ફેસ થી ડી જેટલો આઘો અકર થાય છે. હવે ડી, આપણો ડી કેટલો લીધો છે આપણે? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ડી? આપણો ડેપ્થ કેટલી છે? 198.59 એમની એટલે 500 mm. પ્રોવાઇડેડ શું દીધી હતી આપણે? 500 mm. ઇફેક્ટિવ ડેપ્થ 500 mm હતી ને પ્રોવાઇડેડ? હા, બરાબર ને? તો વોટ ડી વી હેવ ટુ ટેક? વી હેવ ટુ ટેક ઇટ એઝ અ 500 mm. એટલે અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે અહીંયા આગળ આ ક્રિએટ થાય છે શિયર ફોર્સ, તો આપણે એને 500 mm આગો ક્રિએટ થાય છે. નાઉ આપણે આ હેચ પોર્શન જે છે એનો કદાચ મારે શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય, બરાબર છે? એનો શિયર ફોર્સ જો મારે કેલ્ક્યુલેટ કરવો હોય તો ઈ શું થશે તો કે લોડ અપ ઇન્ટુ એરિયા. હવે ઈ એરિયા કેટલો થાય હેચ પોર્શન નો અને લોડ કેટલો છે તો આપણે P બરાબર કેટલું મળ્યું હતું નેટ અપવર્ડ પ્રેશર? સો 164.61 બરાબર, VU એટલે કે શિયર ફોર્સ. આ ક્લિયર દેખાય છે કે નથી દેખાતું કે બ્લર થતું હોય છે? વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક બ્લર થાય છે. બ્લર દેખાય યાર ઈ જ વસ્તુ છે કે ગૂગલ મીટ માં છે ને આ પ્રોબ્લેમ છે અને આપણે ઝૂમ યુઝ નથી કરતા. બાકી it is better with zoom. Okay, so shear force on H area what it will be? It will be P into H area. Where P is equal to what? P is equal to net upward pressure. કેટલું હતું નેટ અપવર્ડ પ્રેશર? 164.61 ઇન્ટુ હેચ એરિયા. હવે આ હેચ એરિયા ઈ કેટલો છે તો ઈ કેમ આપણે ખબર હોય કે કેટલો છે? આપણે આ ખબર છે કે આ 2.7 ની છે ફૂટિંગ, બરાબર છે? 2.7 મીટર નું ફૂટિંગ છે ઈ તો આપણે ખબર છે. ઓકે, અને આ જે છે ઈ ફેસ થી ડી પછી ક્રિએટ થાય. હવે ડી એટલે પેલા તો આપણે સેન્ટર ટુ સેન્ટર લાઈન લઈ લઈએ, બરાબર? સેન્ટર ટુ સેન્ટર લાઈન લઈએ એટલે કેટલાનો છે તો કે 2.7 નો છે, તો 2.7 નું સેન્ટર કેટલું થાય? 2.7 છે, 2.7 છે એટલે 2700 નું હાફ કરીએ ડિવાઈડ બાય 2 કરીએ then what is the answer? 1350 પ્લસ આ કોલમ ની ફેઝ જે છે એ અડધી આમાં આવી જાય એ પછી ડી ગણવાનો છે. એટલે શું કરશું તો કે આ ટોટલ જે વિડ્થ છે આ અહીંયાથી અહીં સુધી જે છે એ 1350 આવી છે, એમાંથી આ 400 નો કોલમ છે તો 200 ને માઇનસ કરશું એટલે -200, બરાબર?
એટલે કેટલા આવશે તો કે હવે જે જગ્યા વધી ઈ વધી 1150 બરાબર. એટલે આ જે ડિસ્ટન્સ થાય છે અહીંયાથી લઈ અને અહીંયા 12 સુધીનો એ 1150 નો છે. પણ એમાંથી હજી ડી ને બાદ બાકી કરવાનું, તો હજી હું માઇનસ ડી કરું. ડી કેટલો છે? 500 છે. તો વોટ ઇઝ યોર આન્સર? માઇનસ ડી કર્યો તો કેટલો થયો? 650, રાઈટ? 650. So this is 2.7 into 0.65. So what is your answer? આ સમજાણું 65 કઈ રીતે? એક સેકન્ડ, આ 65 કઈ રીતે આવ્યો એ સમજાણું બધાને કે નથી સમજાણું? નો સમજાણું તો લેટ મી નો. સમજાઈ ગયું સર. ઓકે, તો એને અહીંયાથી મલ્ટીપ્લાય કર્યું, મલ્ટીપ્લાય કરીને આપણે આન્સર લઈએ તો કેટલો આવ્યો? VU આપણો 288.89 કિલો ન્યૂટન. ઓકે, બરાબર છે. 288.90 કિલો ન્યૂટન. ઓકે, હવે આપણે કોડની અંદર આપણે ખબર છે આ આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન ની ગોઈતો. હવે કોડની અંદર આપણે ખબર છે કે એક વેલ્યુ આપી છે. કયા પેજ નંબર ઉપર વેલ્યુ આપી શિયર ફોર્સ માટેની? તો કે પેજ નંબર 72 ઉપર. હવે નાઉ લેટ્સ ગો ટુ પેજ નંબર 72. જ્યારે આપણે પેજ નંબર 72 ઉપર જઈએ then we have the value of shear force, right? This is the value of shear force આપણી પાસે છે, right? Tau v is equal to vu into b into d. Okay, clear sir, no problem. So let's put on that જે આપણે વસ્તુ છે એને પુટ ઓન કરીએ કે tau v is equal to vu upon b into d. ક્યાંથી આવ્યું? તો કે IS 456 2000 પેજ નંબર 72 બરાબર છે, એની ઉપરથી આપણે મળે છે. ક્લોઝ નંબર it was 40.1. so close number 40.1. આમાં વેલ્યુ પુટ ઓન કરવાની છે vu ની અને b અને d ની. ઓકે, તો tau v is equal to vu. vu ની વેલ્યુ શું હતી? તો કે 0.80 સોરી 288.90 into 10 raised to 3 upon b. b ની વેલ્યુ કેટલી છે? તો કે b આપણો કેટલો છે? 2700. હવે અહીંયા ન્યૂટન માં લઈ લીધું છે એટલે આપણે અહીંયા નીચે mm માં લઈ લેશું અને d જે છે એ કેટલા છે? તો કે 500 છે. Let's find out what will be the value. 0.214 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, 0.214 આપને વેલ્યુ આપણી મળી ગઈ. ડન છે. 0.214 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો હવે ચેક ફોર શિયર આપણે કરતા હોય ત્યારે આપણે જોવાનું શું હોય છે? તો કે આપણે ગોતવાનું છે tau c. કારણ કે આપણે આ કન્ડિશન ને ફોલો કરવાની છે કે tau v is always smaller than tau c. આ કન્ડિશન ને આપણે ફોલો કરી અને આપણે વસ્તુને ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે ઈ વેલ્યુ ક્યાં આવી ડિઝાઇન શિયર માટેની? તો જો અહીંયા લખેલું છે, I haven't told what it is when tau v સોરી અહીંયા ઉપર છે જો શું છે? under no circumstances even with a shear reinforcement shall be nominal shear stress in beam tau v should exist tau c max. બરાબર છે, ઈ ત્યાં ઓલરેડી એને ડિફાઇન કરીને આપણે આપ્યું છે એટલે આપણે આને એક્ઝિસ્ટ થવા દેવાની નથી, વેલ્યુ ને આપણે મોટી થવા દેવાની નથી. પણ હવે tau c કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું? tau c ફાઇન્ડ આઉટ કરવાની શું ફોર્મ્યુલા છે? tau c ક્યાંથી ફાઇન્ડ આઉટ કરશું? સર એ ઓલા ટેબલ માંથી. ટેબલ પરથી. પાછળનો ટેબલ છે, ટેબલ નંબર 19 ઉપર. 19.
હવે ટેબલ નંબર 19 જે છે અહીંયા આપણે ડિફાઇન કરી દીધું ધ વેલ્યુ ઇઝ ઓફ ટાઉ સી. ઓકે, હવે ઈ ટાઉ સી ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે પહેલા શું કરવું પડે તો કે 100 ફાઇન કરવાનું. પીટી એક્ઝેક્ટલી રાઈટ. આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે પીટી ને. હવે પીટી ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરશું તો કે પીટી ઇઝ ઇક્વલ ટુ 100 અપોન a ઇન્ટુ AST અપોન b ઇન્ટુ d. બરાબર છે. તો નવો આપણે AST જે આપ્યો હતો આપણો એરિયા ઓફ સ્ટીલ કેટલો હતો 4712.39. પ્રોવાઇડેડ બોલો કેટલો આ એક મિનિટ ઉભા રહ્યો. 2010.6. I don't think so. Provided is near 10 about નંબર 10 નંબર 16 mm ના 12 હતા 10 પ્રોવાઇડેડ. 16 mm ના 10 12 હતા. ઓકે, હમ. તો 16 into 10 કરીએ. સોળ mm ના હતા ને? હા, ઓકે. એટલે સર 2010.6 છે. 61 આવે છે. ઓકે, 2010 આવ્યો હતો બરાબર. હમ. ડન છે. તો AST is equal to 100 into 2010 upon B into D. What is the value of B? બી 2.7 એટલે 2700 અને આ D શું છે 500. 500. આન્સર What is આવે the value? 0.148. 0.148. This is our PT. હવે ઈ ટેબલ માં આપણે જોવાનું થાય 0.148 ની વાત કરીએ તો ટેબલ ની અંદર 0.148 કે દેખાય છે ના 0.14. એનો મતલબ કે આપણે 0.15 ની નીચે વાળી જે વેલ્યુ હોય તો એ બધી અહીંયાથી જ લેવી પડશે. એ અહીંયા ડિસ્ક્રાઇબ કરી દીધું છે બરાબર છે. સી આ 1 કરતા 15 કરતા તો ઓછી જ આવી 0.15 કરતા વેલ્યુ ઓછી છે આપણી બરાબર. તો ગ્રેડ ઓફ કોન્ક્રીટ શું છે આપણો M20. M20. તો વેલ્યુ કેટલી લેવાની છે 0.28. ટાઉસી ની વેલ્યુ આવશે 0.28 કારણ કે એ મિનિમમ વેલ્યુ છે એટલે મિનિમમ વેલ્યુ તો આપણે લેવી જ પડશે. ઓકે, તો એની વેલ્યુ આપણે જોઈએ. ઓલા ટાઉ સી ની 0.214 આવી હતી. 0.28 આવે છે. ચેક ઇઝ નોટ ઓકે. સી ચેક ઇઝ નોટ ઓકે. આ નોટ ઓકે આવ્યો છે. ચેક નથી થયો. આ સિચ્યુએશન ની અંદર શું કરવાનું છે when your check is not okay? રેઇનફોર્સમેન્ટ બાર વધારવા પડે છે. Exactly right. When your check is not okay, you have to increase your AST. તમારો ચેક ઓકે નથી તો તમારે તમારો AST જે છે ઈ વધારવો પડે. નંબર ઓફ બાર વધારીએ તો ચાલે સર? એક સેકન્ડ. ના ઓકે જ છે ને બેટા. સોરી. ઓલું 214 આવ્યું ને ઓલું it is less than. Okay, so it's okay. અને જો ઓકે નો મળ્યો હોય અહીંયા તમને ચેક બરાબર છે then increase your AST.
તો સર નંબર્સ ઓફ બાર વધારવાના કે નંબર્સ એટલે numbers of bar વધારતી. ઓકે You can increase your AST by that. No okay આવ્યું હોય તો. So this is for one way shear. One way shear માં તમારો check okay આવી ગયો છે. So this is our one way shear and check is okay. Now when we go to two way shear, બરાબર છે, કોઈ પણ વસ્તુ માટે પાછો again two way shear માં આપણે જઈએ, then what are the criteria for two way shear? So two way shear ની અંદર we will have VU is equal to P into H area. આ two way shear છે, બરાબર છે. પણ two way shear ની અંદર આપણે આ જે બોક્સ H એરિયા નો લીધો તો એ H એરિયા આમાં પાછો ચેન્જ થઈ જાય because it is of two way અને એની અંદર આવી રીતે H આવી જશે. This is your H portion. આ તમારો H portion છે. હવે ઈ H portion જે છે ઈ કઈ રીતે છે તો કે ફેસ થી d/2 જેટલો છે. કેટલો છે તો કે ફેસ થી d/2 જેટલો છે ઈ પોર્શન, રાઈટ. એટલે શું થશે તો કે b is equal to length of critical area. Critical area ની sides કેટલી 4. So that is the 4 sides. BO critical area જે છે ઈ ચારે બાજુ છે એટલે 4 સાઈડ લીધી. હવે ઈ સાઈડ કેટલાની થાય ઈ આપણે જોવાનું થાય, બરાબર છે. હવે ઈ સાઈડ્સ જે છે ઈ આમાં કઈ રીતે લેવાની તો કે પહેલામાં આપણે શું કઈ રીતે લીધી હતી તો કે પહેલામાં તો આપણે ફેસ થી લઈ અને વા સુધીનો ડિસ્ટન્સ લીધો હતો. તો હવે આમાં શું કરવાનું તો કે ફેસ થી લઈ અને d/2 જેટલો લેવાનો. તો હવે અહીંયા આપણો ફેસ જે છે, બરાબર, આ ફેસ થી અહીં સુધીનો ડિસ્ટન્સ જે છે ઈ કેટલો હોવો જોઈએ d/2 જેટલો હોવો જોઈએ. ક્લિયર થઈ ગયું? d/2 એટલે શું થયું તો કે 500 / 2 તો કેટલા થયા 250. ઓકે, જો હવે હું સાઈડ લેન્થ ની ગણતરી કરતો હોય તો મારે શું કરવાનું 250 ના બાદ બાકી કરી દો પેલા તો, બરાબર છે. ઓકે, then let's do that. કે પહેલી વસ્તુ તો અહીંયા સેન્ટર ક્યાં આવ્યું તો કે સેન્ટર અહીંયા આવ્યું જે 1350 ઉપર છે, બરાબર છે. હવે બીજી વાત શું આવી તો કે આ 1350 ઉપર છે, -250 કરવાના જ ફેસ આગળથી ના. -250 કરવું એટલે શું વધ્યું 1100 વધ્યા. હજી શું માઇનસ કરવાનું તો કે માઇનસ કરવાની જે 200 એની ફેસ, -200 એની ફેસ થી મતલબ આ કોલમ ની જે સાઈઝ છે એનું અડધું એટલે માઇનસ કેટલું થયું 200 એટલે 900. ઓકે, ધીસ ઇઝ યોર 900, બરાબર. સો તમારી ચારેય સાઈડ ની જો આ ફેસ ગણીએ આપણે વિડ્થ ની તો ઈ કેટલી થાય તો કે 900 ઇન્ટુ કેટલી થાય તો કે 4 સાઈડ. આ એક સાઈડ, બે સાઈડ, ત્રણ સાઈડ ને ચાર સાઈડ એટલે કેટલી થાય 3600. So this is a value. આ d0 છે, ક્યાં યુઝ થાય પછી આગળ આપણે જોઈએ, બરાબર છે. I'll show you એ ક્યાં યુઝ થશે. હવે આ જે છે P was your net upward pressure કેટલું હતું 164.61 into H area કેટલો થયો તો કે આ જે છે 900 તો આપણે મળી ગઈ, બરાબર છે. એટલે 2.7 નો હોલ સ્ક્વેર માઇનસ 0.9 નો હોલ સ્ક્વેર. હવે આ હોલ સ્ક્વેર શું કામ લીધો? બે સાઈડ થાય, બે સાઈડ ની વાત નથી, આ સ્ક્વેર છે, બરાબર છે. એટલે b into d, પણ આ બે b કે d લ્યો એ બે એક જ છે તો it was a d square, બરાબર. પણ d square કરીએ એટલે આપણે હોલ મળે, એમાંથી આપણે આ વચ્ચેનો જે પોર્શન હતો એ માઇનસ કરવાનો હતો એટલે મેં માઇનસ શું કર્યું તો કે 900 જે છે વચ્ચેનો પોર્શન એને
માઇનસ કર્યો એટલે એના સ્ક્વેર ને મેં માઇનસ લીધો. ઓકે. Is this clear everyone? Others? હા. Others તું મને લાગે સાઈડમાં મૂકીને વયો જતો લાગે છે ફોન ને. હેલો ના સર અહીંયા જ છું. તો યાર જવાબ દે ને યાર. આની પેલા પ્રોજેક્ટમાં નતો દેતો. હા સર. હા તો શું થયું? સમજાણું શું ચાલે છે? આપણે લેન્થ કાઢી આમાં ક્રિટિકલ એરિયા. હા બરાબર છે. ક્રિટિકલ એરિયા લેન્થ લીધી તો આ શું કર્યું મેં? માઇનસ કર્યા 2.7 માઇનસ જે આ કર્યું એ શું હતું? આ કરવાનું હતું કઈ આવું? મારું એટલું ધ્યાન નહોતું સર. હા હું એ જ પૂછું છું. બરાબર ને ગૌતમ? હા સર. કઈ રીતે લીધો આ? કેમ? હું એ જ પૂછું કઈ રીતે લીધો? સર ઓલું તાવસીન આઈએસ કોડ ને ન્યા લગીનું હતો, પછી આમાં સમજાતું નહોતું તે ખાલી તો જોઈ હું રાખ્યું. હું પૂછું છું કે ન સમજાણું હોય તો મને કયો. મેં ક્યાં તમને કોઈને કઈ બીજું કીધું? હું ઈ તો પૂછું છું કે ન સમજાણું હોય then let me know. ઓકે હું ઈ કહું છું કે આમાં જે હેચ પોર્શન છે આપણો, બરાબર છે, ઈ હેચ પોર્શન ને આપણે લેવાનો છે. ઈ હેચ પોર્શન ને આપણે કન્સિડર કરવાનો છે. હવે ઈ હેચ પોર્શન કઈ રીતે છે ઈ વસ્તુ જોવી પહેલાની વાત છે કે what is that hedge portion. તો ઈ hedge portion કોલમની ફેસ થી d/2 એ છે. આ કોલમની ફેસ થી d/2 એ છે. હવે કોલમની ફેસ this is your area, બરાબર છે. 2a shear area. આ તમારો 2a shear નો એરિયા છે. અહીંયા તમારી પાસે છે આટલો d/2 જેટલો છે. d/2 જેટલો લેવાનો 2a shear નો એનો ક્રાઇટેરિયા છે, બરાબર છે. એટલે આને આપણે d/2 જેટલો લેશું. હવે એ d/2 કરીએ એટલે કેટલું થાય? 500 d છે. d એટલે ડેપ્થ ઓફ ફૂટિંગ. ડેપ્થ ઓફ ફૂટિંગ કેટલું છે ગૌતમ? હા સર. ડેપ્થ ઓફ ફૂટિંગ કેટલું છે? નવસો જેવું કઈ છે સર. તો ઘરના 900 જેવું. 900 કીધી દીધું ભાઈ આપણે ડેપ્થ ઓફ ફૂટિંગ. એનું તો કીધું સર 900 નું કઈ છે. અરે ડેપ્થ ઓફ ફૂટિંગ કહું છું. 500 સર. 500 mm. હા તો ઈ 500 છે, બરાબર છે. ક્લિયર છે? ઈ 500 છે. તો હવે d/2 એટલે 500 / 2 કરો તો કેટલા થાય? 250. હા તો 250 ની વાત આલે છે ભાઈ. અહીંયા આપણે 250 થી મોંઘું કઈ નથી કરવું કામ, હા હા સર. બરાબર છે. તો હવે 250 ની જયારે વાત આલે છે તો લેટ અસ સી કે 250 માં શું છે ભાઈ. તો કે 250 ની અંદર આ કોલમની ફેસ થી 225 આ જે વધેલાનો એરિયા વધે ધેટ ઇઝ યોર હેચ પોર્શન. આ તમારો હેચ પોર્શન છે, બરાબર છે. હવે તો આ ખાલી અહીંયાથી આ 250 મળ્યા કે અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે એ 250 નો છે. પેલા તો આ આખો ડિસ્ટન્સ તો 700 એટલે 2700 નો છે. એટલે હું પેલા સેન્ટર ડિસ્ટન્સ લઉં. સેન્ટર લઉં
2700 નું તો કેટલું આવે ગૌતમ 2700 નું સેન્ટર? હાફ ને સર? હા 2700 નું 1350. ઈ સેન્ટર હું કામ 1350. લીધું? ઈ સેન્ટર હું કામ લીધું? આપણે આ લેન્થ શોધવી ને, આ તો આપણે 250 તો માંથી ઓલું હા. ડિસ્ટન્સ જ મેળવ્યું એજ સુધી. બરોબર છે. એટલે ઈ કેટલી થઈ તો કે 1350. બરોબર. હવે આપણે હજી ઈ 1350 અહીંયા આવી, આપણે કોલમ ની ફેસ થી કરવાની છે. તો આદર્શ કોલમ નો ફેસ કેવડો? કોલમ ની સાઈઝ કેવડી છે ભાઈ? હે સર કોલમ ની સાઈઝ કેવડી છે? એક મિનિટ, સાઈઝ આ ઇમેજ બ્લર આવે છે. આ તો એમાં કઈ હા સાઈઝ ઓફ કોલમ યાદ નહીં કરી. 700 બાય 1350. કોલમ ની સાઈઝ હું પૂછું છું ભાઈ. હું તને કોલમ ની સાઈઝ પૂછું છું. હા હા, ગૌતમ ને ખબર હશે. કા તને કોણ ને ખબર હે? હે હે સર? તને કા ન ખબર હોય એમ કહું છું. મારું સર ધ્યાન નતું એટલે હવે ધ્યાન આપું છું. ઈ અત્યારની વાત જ નથી. આ તો કોલમ ની સાઈઝ તો 2 દિવસ પહેલાથી હાલે છે. આગલા લેક્ચર થી કોલમ ની સાઈઝ આવે. હા હા, કોલમ ની સાઈઝ છે 400 બાય 400 mm. બરાબર છે. એટલે આ જે ડિસ્ટન્સ હોય ઈ કેટલું હોય તો કે 200 mm જેટલું ડિસ્ટન્સ હોય. બરાબર. તો ઈ 200 ડિસ્ટન્સ જે છે એને આપણે બાદબાકી કરશું. એટલે કે 1350 માઇનસ 200 કોલમ ફેઝ ની છે. બરાબર. તો ઈ કેટલું થયું? 1100 થઈ જાય. 1350 માઇનસ 200 કરીએ તો કેટલું થાય? 1100 થઈ જાય. 1150 ને? હા 1150 સોરી 250 થાય. આપણે 200 હા સોરી ઈ 11 કર્યા એટલે 1150 થયા. બરાબર. ધીસ ઇઝ યોર આન્સર કે 1150 માઇનસ 250 કરવાના છે. આ વાળા 250 જે આપણે આની પહેલા કર્યા હતા. માઇનસ ના 250 સર, કર્યા. 250 કર્યા ને માઇનસ 500 બાય 2. અરે યાર પેલામાં આપણે હા 250 માઇનસ પેલામાં, કરીને હા 200 પેલામાં, કર્યા હતા. આમાં 200 હા કરી હા 250 કર્યા. સરવાળો તો ઈ જ છે ને? હા 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 હા. હા. તો વોટ ઇઝ યોર આન્સર? તો કે યોર આન્સર વિલ બી 900 mm. બરાબર. એટલે આ 900 mm તમારો આન્સર થયો. હવે અહીંયા શું લખ્યું છે? હેચ એરિયા જે છે એને તમારે કન્સિડર કરવાનો છે. હવે હેચ એરિયા કેટલો થાય? તો કે આ તમારો આખો ફૂટિંગ છે. બરોબર. એ ફૂટિંગ ને અહીંયા આપણે જે એરિયા છે ધીસ ઇઝ યોર હેચ એરિયા. બરાબર. હવે એ હેચ એરિયા કેટલો થાય? તો કે આ હોલો સ્ક્વેર જેવો છે. આ જે છે એ 2700 છે. આ 2700 છે. એટલે આનો એરિયા શું થાય? તો કે સ્ક્વેર છે એટલે એનો એરિયા બી સ્ક્વેર થાય. બરાબર. આદર્શ હા હા સર, બરાબર. આનો એરિયા બી સ્ક્વેર થાય. પણ આ પોર્શન એમાંથી આપણે બાદબાકી કરવાનો છે ભાઈ. આ પોર્શન જે છે એ આપણે બાદબાકી કરવાનો છે આમાંથી. આ ચોકડી દેવાની છે. તો ઈ કેટલો છે? તો કે ઈ 900 છે. એટલે 900 ને માઇનસ કર્યા એમાંથી ને એનો હોલ સ્ક્વેર બાદબાકી કરી નાખ્યો. તો હવે તને આ જે એરિયા મળશે એ એચ પોર્શન નો મળે. આદર્શ આ કે ના તો કે હા હા મળે સર. મને એમ કે બીજાને પૂછો છો. ના તને જ પૂછું ને યાર. હા હા સર. ઓકે. સો વોટ ઇઝ યોર આન્સર નાઉ? આ એચ પોર્શન નો એરિયા નો આન્સર શું છે? સર 1066.67. ઓકે. 1066.67 કિલો ન્યૂટન. કિલો ન્યૂટન. ઓકે. આ આપણો આન્સર છે. હવે એક નવું પેજ લઈ લો એન્ડ વી કેન સ્ટાર્ટ વિથ ઇટ.
Okay, so what was your answer? Your answer was 1066.67. That is your value of tau v. બરાબર છે. હવે tau v તમે જ્યારે ફાઇન્ડ કરો છો આના માટે આની તમને વેલ્યુ સોરી ધેટ ઇઝ યોર tau u સોરી tau u છે vu છે સોરી શીયર ફોર્સ vu તમને મળ્યો છે. બરાબર, જ્યારે તમે vu ફાઇન્ડ આઉટ કરો તો તમારો નેક્સ્ટ સ્ટેપ શું હોય તો કે tau v ને ફાઇન્ડ આઉટ કરવાનું. નાઉ tau v ને ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે શું કરવાનું છે? tau v ને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરશું? પહેલા u by b BD d. હવે અહીંયા b જે આવશે ને that is your h b to B b0. હવે b0 આપણે કેટલો ફાઇન્ડ આઉટ કર્યો છે? 360 3600 d આપણો 500 છે. આ ઉપર જે વેલ્યુ છે એ કેટલી 1066.64 into 10 raised to 3. હવે આનો આન્સર આપણે ગોતવાનો 0.592 ન્યૂટન પર mm સ્ક્વેર. બધાયનો ગોતવા દે. હા સર 0.5925. ઓકે. સી સેકન્ડરી થિંગ, આ જે તમને 2A શીયર કરાવ્યો બરાબર છે પરમિસિબલ, આ ઓલરેડી અહીંયા દીધેલી વાત છે. આઈ એમ નોટ ટેલિંગ યુ એનીથિંગ. સી ઇફેક્ટ ઓફ ક્રિટિકલ સેક્શન ફોર શીયર અહીંયા લખેલું છે બરાબર આઈએસ કોડ ની અંદર. ક્યાં છે તો કે પેજ નંબર 58 ઉપર. હવે આમાં પરમિસિબલ શીયર લખેલું છે પાછું અહીંયા નીચે. when a shear force is not provided, when the shear reinforcement is not provided, the calculated shear stress at the critical section shall not exist Ks tau c. Shall not exist what? Ks tau c. That means tau dash c. આની ફોર્મ્યુલા એટલે આ tau dash c ની ફોર્મ્યુલા છે બરાબર છે. હવે એ આપણે ફાઇન્ડ આઉટ ક્યાંથી થાય? આ વસ્તુને ફાઇન્ડ આઉટ કરવી હોય tau ks, તો ks ની વેલ્યુ ફાઇન્ડ આઉટ ક્યાંથી થાય? કે એવું તું આગળ હે કે એવું તું આગળ શેનું સર? IS 456 માં પેજ નંબર 58 ઉપર. પેજ નંબર 58 ઉપર. હા લગભગ ફાઇનલ નથી ખબર, જોઉં છું. સી અગેન પેજ નંબર 49 ખોલશો એટલે અહીંયા લખેલું છે તો વેલ્યુ ઓફ ks ક્યાંથી આવે છે. લેટ મી શો યુ ધીસ રાઈટ. સી ks અહીંયા પેજ નંબર 59 છે. ks ની વેલ્યુ ક્યાંથી આવે તો કે 0.5 પ્લસ બીટા c but not greater than 1. બીટા c being the ratio of shorter side to the longer side of column caption. બરાબર છે. એટલે શું કીધું કે કોલમ તમે ડિઝાઇન કરતા હોય તો એની શોર્ટર સાઈડ, આ જાણે કે હું કોલમ ડિઝાઇન કરું છું બરાબર, સોરી કોલમ તો નહીં બટ આ એટલે કોલમ ની ભલે ફૂટિંગ ડિઝાઇન કરતા હોય પણ એ કોલમ ની લીધે જ થાય. એટલે કોલમ ની લોંગર સાઈડ બાય શોર્ટર સાઈડ નો રેશિયો જોવાનો. હવે આમાં આપણે લોંગર સાઈડ ને શોર્ટર સાઈડ બે 400 ની તો છે બરાબર છે. તો વેલ્યુ કેટલી આવે? 1 આવે. હા અહીંયા ઓલરેડી તો લખેલું છે કે 1 થી તો વધવી જ ન જોઈએ. એટલે હવે હું 0 એમાં પ્લસ 0.5 કરું તો એ શું થઈ જવાનું છે? 1.5 થઈ જાય બરાબર. પણ 1 થી તો વધારે લેવાની જ નહીં એવું અહીંયા લખેલું છે. બટ નોટ ગ્રેટર ધેન 1 બરાબર છે. તો આપણે શું લેવી પડશે? વેલ્યુ 1 લેવી પડશે ks ની. હેલો યસ સર. હા, તો આપણે ks ની વેલ્યુ 1 લેવી પડશે. હા ઓકે, પહેલા તો ઈ છે કે આપણે શું કરવાનું છે તો ઇમ્પ્લાઇઝ કરવાનું છે આપણે tau dash c ને જેની ફોર્મ્યુલા છે ks into tau c. હવે ks જે છે એ સ્ક્વેર ફૂટિંગ છે, સોરી સ્ક્વેર કોલમ છે
એટલે કેટલો થાય તો કે 1 જ One. રહે, બરાબર છે. એટલે ks ની વેલ્યુ તો મેં 1 મૂકી દીધી. ટાઉ c ની વેલ્યુ ક્યાંથી ફાઇન્ડ આઉટ કરવાની? હવે ટાઉ c ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની એ પણ અહીંયા લખેલું છે, બરાબર છે. The value of tau c is equal to 0.25 FCK in limit state method design and in working stress method 0.16 under root FCK. આપણે લિમિટ સ્ટેટ ડિઝાઇન જ કરીએ છીએ, બરાબર છે. એ તો પહેલા જ ક્લિયર થઈ ગયું છે. We are designing a limit state, designing with limit state method. તો હવે તમારી tau c ની વેલ્યુ શું આવે? then tau c 1.11. is equal to નહીં 1.11 નહીં, પહેલા તો 0.25 under root FCK 20. એટલે 0.25 under root 20. તો એનો આન્સર શું આવે? તો કે એનો આન્સર આવશે 1.11 ન્યૂટન પર mm square. સ્ક્વેર. એટલે implies 1 into 1.11. તો એનો આન્સર તો 1.11 જ આવવાનો છે. હવે શું છે, આપણે કન્ડિશન એવી આપી હતી કે કોઈ પણ કેસમાં, બરાબર છે. તારામાં ક્યારેક ક્યારેક સાવ બ્લર થઈ જાય છે. યાર ઈ હવે છે ને મીટરનો પ્રોબ્લેમ છે, મીટનો પ્રોબ્લેમ છે, એમાં હું કાઈ નથી કરી શકતો. ઓકે. આ ગૂગલ મીટ નો પ્રોબ્લેમ છે. એટલે જ આપણે કહ્યું એકવાર ઝૂમ માં લીધું હતું સેશન, ત્યારે એ પ્રોબ્લેમ નતો આવતો. તો સર એકવાર વેબએક્સ માં ટ્રાય કરો. તો ઝૂમ માં હું વાંધો છે, પણ હું એમ કહું છું લેવા. આ તો ઝૂમ માં કરી આવો આના નેક્સ્ટ લેક્ચરમાં. એટલે ભાઈ પણ હવે બધાના કન્સર્ન ઓકે હોય તો એ આપણે એન્ડમાં જોશું શું છે, બરાબર છે. અત્યારે આ જે ચાલુ છે એને કમ્પ્લીટ કરીએ. તો કોડ ની અંદર શું કીધું હતું? તો કે કોડ ની અંદર એમ કીધું હતું કે આની વેલ્યુ જે છે એનાથી મોટી તમારી નોમિનલ શીયર ની વેલ્યુ ન હોવી જોઈએ. જો અહીંયા લખેલું છે, રાઈટ. When the shear reinforcement is not provided, the calculated shear stress at a critical section shall not exist ks tau c. એટલે આ ks tau c ની વેલ્યુ કરતા મોટું થવું જોઈએ નહીં, એવું ઈ કહી છે. એનો મતલબ કે આ સેટિસ્ફાઈડ કઈ કન્ડિશન કરવાનું કહી છે આપણે કે tau v તમારું tau ડેશ c ફાઇન્ડ આઉટ કર્યું એના કરતા ઓછું હોવું જોઈએ, એવું ઈ કહી છે. તો એવું છે, જોઈ લઈએ. tau v કેટલું આવ્યું? 0.592 which is less than 1.11. Hence it's okay. So your check is okay for 2 shear. Is this clear? Yes. Okay. હવે આની અંદર ડેવલપમેન્ટ લેન્થ નો ચેક આવે, બરાબર છે. હવે ડેવલપમેન્ટ લેન્થ જે છે એ આપણે SP16 માંથી કરીએ, બટ okay, let's start with the development check also. આમાં ડેવલપમેન્ટ લેન્થ માટે you have to directly start with SP16, right? SP16 માં પેજ નંબર 184 ઓપન કરો. પેલા IS એક સેકન્ડ, પેલા LD ફાઇન્ડ આઉટ કરી લઈએ આપણે. એટલે LD ફાઇન્ડ આઉટ કરવા માટે IS 456 માં પેજ નંબર 42 ખોલો. ખોઈલું છે. એક જ second.
Okay, page number 42 for LD ની formula. What it is? LD is equal to 5 into stress S upon 4 tau B into D. Now what is tau BD? બરાબર, tau B into D. So this is a value. tau BD જે છે એ બોન્ડ સ્ટ્રેન્થ છે એ તમારે ક્યાંથી લેવાની તો કે 26.2.1 માંથી. તો પાછળ તમે જ્યારે પેજ ખોલશો 26.1.2.2 માંથી, બરાબર, then you will see this value. Design bond strength કેટલી લેવાની? 1.2. અહીંયા જો M20 માટે કેટલી લેવાની? tau BD 1.2 લેવાની છે. ઓકે, સો tau BD માટે એને 1.2 લીધી આપણે. તો અહીંયા વેલ્યુ પુટ ઓન કરતા જાય. tau BD ની વેલ્યુ કેટલી થાય તો કે 1.2 જેટલી. નાઉ 5 એટલે શું છે? ડાયામીટર ઓફ રેનફોર્સ બાર. બરાબર છે, ડાયામીટર ઓફ રેનફોર્સ બાર. અને સ્ટ્રેસ C જે છે, what will be your stress C? તમારો સ્ટ્રેસ C એટલે શું મળે છે તમને? ડિઝાઇન લોડ. ડિઝાઇન લોડ તમે કઈ રીતે કન્ફર્મ કરશો? ધેટ ઇઝ યોર ડિઝાઇન લોડ. બરાબર વાત છે. ડિઝાઇન લોડ ને કઈ રીતે કન્ફર્મ કરશો તમે? LD બરાબર એ તો સર કન્સિડર કરવો પડશે ને. એટલે જ્યારે આપણે ફૂટિંગ કરતા હોય, બરાબર છે, ત્યારે ડિઝાઇન લોડ 800 કિલો ન્યૂટન સર આપેલું છે. સાંભળ તો ખરી. it will be what it will be 0.87 fy. જ્યારે તમે ફૂટિંગ કરો છો ત્યારે આ લેવાનું છે. it has been not given anywhere. this is a method કે જે તમારે યુઝ કરવાની છે. એટલે you have to use this. સર તમે એક સમ આપ્યો તો એમાં આવી રીતે જ થયું હતું, એ ખબર નથી. એક સમ તમે હોમવર્કમાં નતો આપ્યો એમાં આવી રીતે જ હતું. એક્સપો ડેવલપમેન્ટ લેન્થમાં સિગ્મા એસ માંથી લેવું ખબર જ નથી પડતી. એટલે કેમ ખબર નથી પડતી? એટલે સિગ્મા એસ નું ક્યાંય સ્પેસિફાય જ નતું કર્યું સર આમાં. મેં તો જોયું હતું એ જગ્યાએ. ઓકે, એટલે જ હું કહું છું કે સિગ્મા એસ ની જે તમારે વેલ્યુ છે એ શું લેવાની તો કે 0.87 fy. બરાબર છે, એ લીધી પછી શું કરવાનું તો કે fy કેટલો છે આપણો? એફવાય 415. આન્સર શું આવે? 0.87 into 415 361.05. 361.05. તો આ તમારી વેલ્યુ યાની થઈ ગઈ. બરાબર છે, રેઇનફોર્સમેન્ટ 16 ના થઈ ગયા અને 4 તો 4 જ રહેશે. તો હવે વેલ્યુ પુટ ઓન કરીએ. બરાબર છે, ડાયામીટર 16, આની વેલ્યુ 361.05 અને tau v 1.2 into 4. what is the answer? 1203.5. 3.5. 1203.5 આવે છે. હા, એક જ સેકન્ડ. Let me see this. એટલો જ આવે સર. 3.5 mm આ તમારી ડેવલપમેન્ટ લેન્થ રિક્વાયર્ડ છે. બરાબર છે, અને હવે તમે પ્રોવાઈડ ક્યાં સુધીને કેટલી કરશો ઈ છે. હવે આ જ વસ્તુ SP16 માંથી કરીએ. તો SP16 માં પેજ નંબર 184 ખોલવાનું છે. તમે પેજ નંબર ખોલશો તો એની અંદર બરાબર એક ટેબલ ઉપરનું છે, દેખાય છે? હા,
એક ટેબલ ઉપરનું છે, આ ઉપરનું ટેબલ છે એ 250 નું છે, બરાબર છે, અને નીચેનું ટેબલ છે એ શેનું છે 415 નું છે. અહીંયા જે લખેલું છે 415, બરાબર. તો આપણું તો 415 જ છે. ઓકે, તો હવે 415 માટે આપણે શું છે, જો અહીંયા નીચે લખેલું છે the development length given above are for the stress of 0.87 fy in the bar. Clear? હા, તો અહીંયાથી આપેલું છે. હવે આપણે કેટલા mm નો ડાયામીટર છે? 16 હે 16 જ છે ને સર? આપણો ડાયામીટર 16 નો. હા, બરાબર. હા, એક જ સેકન્ડ, થોડું બ્લર થઈ જવા દઈએ. હા, આપણો ડાયામીટર કેટલો છે? તો કે ડાયામીટર છે આપણો 16 નો, બરાબર છે. અને 16 mm ડાયામીટર માટે આપણે વેલ્યુ જોવાની છે, કેટલી છે આપણી પાસે? બ્લર થઈ ગયું. અહીંયા કેટલી છે? બ્લર થઈ ગયું છે. એક જ સેકન્ડ. હવે દેખાય છે? ઓકે, હા. હવે આમાં ડેવલપમેન્ટ લેન્થ ના 12 આપણી પાસે 16 mm નો છે, બરાબર છે. તો એમાં આ કેટલો થયો? 752 નો M20 માટે 752 થશે. સેન્ટીમીટર છે એટલે આપણે 752 mm થશે. ઓકે થયું અહીંયા 752? હા, તો તમે એને એલડી અહીંયાથી પણ લઈ શકો કે એલડી રિક્વાયર્ડ મિનિમમ તમારી પાસે જે છે એ કેટલું લેવાનું? તો કઈ કે ટેબલ અહીંયા કોડમાંથી જે આપે છે SP16 ની અંદરથી એ કેટલું છે? તો કે SP16 રિક્વાયર્ડ આપ્યું છે M2016 mm માં 752. ઓકે, 752 mm છે એલડી. હવે એકચ્યુઅલ એલડી પ્રોવાઇડેડ ફ્રોમ ધ ફેસ ઓફ કોલમ. હવે આપણે એકચ્યુઅલ એલડી કેટલું પ્રોવાઈડ કરી શકીએ ઈ વસ્તુ આપણે જોવાની છે. કોનાથી? તો કે ફેસ ઓફ કોલમ માંથી. એટલે પેલા તો ફેસ ઓફ કોલમ ની વાત આવે તો આપણે ઈ જોઈએ કે ફેસ ઓફ કોલમ ની ને ઈ જગ્યા કઈ, બરાબર. આ જાણે કે આપણો કોલમ છે. એલડી એટલે શું થાય? ડેવલપમેન્ટ લેન્થ થવાની. હવે ડેવલપમેન્ટ લેન્થ કઈ રીતે આવવાની? તો કે આ કોલમ હશે ને તમારો, એને આમ અહીંયા નીચે પહોંચી અને કોલમના રેન્ફોર્સમેન્ટ જે છે ઈ આની ભેગા આપણે એટેચ કર્યા છે. કોલમના રેન્ફોર્સમેન્ટ આ જાણે કે કોલમ છે ને કોલમના રેન્ફોર્સમેન્ટ આવે છે, તો આ નીચેની આપણી જે ગ્રીડ હોય ને એ ગ્રીડ ભેગા આપણે એને ફિક્સ કર્યા છે. તો ઈ લેન્થ આપણે કેટલી દઈ શકીએ મેક્સિમમ, બરાબર છે. અને કઈ રીતે દઈ શકશું? તો કે કોલમની ફેસથી જ સ્વાભાવિક રીતે અહીંયા કોલમના ફેસથી જ ગણવા પડે ને આપણે, કારણ કે કોલમમાંથી બહાર નીકળીને આ બાજુ જવાના છે. હવે કોલમની ફેસથી ક્યાં સુધી દઈ શકીએ? તો કે કવર જ્યાં સુધી હોય ત્યાં સુધી, જેટલું કવર આવતું હોય ત્યાં ન જાય, કવરની બહાર ના જાય, કવર પહેલા આપણે દઈ શકીએ. એટલે ફેસ જે છે ઈ પેલા ગોતવાની વાત છે. તો કે આ જે છે ઈ કેટલું થાય? 1350. 1350 માઇનસ આ ફેસ કેટલાની? તો કે 200 ની. તો 200 ને હું માઇનસ કરી દઉં, બરાબર. તો કેટલું રહ્યું? તો કે 1150, બરાબર છે. 1150 આવે છે. હા, યસ સર. ઓકે, તો અહીંયા 1150 આપણી પાસે મળી ગયું. અને આપણે પ્રોવાઇડેડ જે છે, આપણે પ્રોવાઈડ કરવાની જે છે એ 752 ની છે. એટલે હું પેલા 752 ને ઓલામાં રાખું. 752 mm આપણે ધ્યાનમાં લીધી છે અત્યારે એઝ ઇટ ઇઝ, બરાબર છે. હવે આપણે જે ઓલું કેલ્ક્યુલેટ કર્યું એલડી, બરાબર. આ એલડી જે કેલ્ક્યુલેટ કર્યું, આ એલડી અને આવડું આ બે માંથી જે નાની વેલ્યુ આવે એને તમારે કન્સિડરેશનમાં લેવાની થાય. સોરી, જે આવે. હા,
જે નાની વેલ્યુ છે એને કન્સિડરેશનમાં લેવાની થાય, એટલે that is 752. બરાબર છે. હવે ઈ નાની વેલ્યુ જે સર છે મોટી હોય એને ના લેવાની થાય એના માટે આ એલડી માટે. એલડી માટે એટલે ઈ એલડી શું છે તમારું ખબર છે? ઈ રિક્વાયર્ડ એલડી ગોતવાની વાત છે કે એમાં મિનિમમ કયું રિક્વાયર્ડ છે આપણી પાસે. ઓકે. ઓલું તું ગોતતો તો એ બીજી વસ્તુ છે, ઈ આખું ચેપ્ટર જ અલગ છે, ધેટ ઇઝ અબાઉટ સ્લેબ. બરાબર છે. નહીં, આના માટે જ કહું છું, આના માટે. ઈ તો મને ખબર છે. અને ઈ તમને હંમેશા ટેબલ માંથી વેલ્યુ મળશે. બરાબર. હવે આપણે આ કરીએ તો આમાં કેટલું આવ્યું? 1150 mm. બરાબર. માઇનસ કવર તમારું સાઈડ કવર કેટલું હશે? 50 નું છે. તો તમારે 1100 mm તમે ડેવલપમેન્ટ લેન્થ પ્રોવાઇડેડ કરવાના છો. ધીસ ઇઝ યોર પ્રોવાઇડેડ ડેવલપમેન્ટ લેન્થ. બરાબર છે. અને તમારે રિક્વાયર્ડ કેટલી હતી? તો કે રિક્વાયર્ડ જે છે ઈ એમ કઈ છે 152 mm જેટલી છે. ફ્રોમ ધ ગ્રેડ ઓફ કોન્ક્રીટ અને ફ્રોમ ધ સ્ટીલ રેન્ફોર્સમેન્ટ બધી વસ્તુમાંથી ઈ કઈ છે કેટલો છે. હવે આમાં એક વસ્તુ જોવાની કે આપણે કોલમમાં કઈ આપ્યું છે કે કોલમનું રેન્ફોર્સમેન્ટ કેવડું છે કે કોલમનું શું છે એવું કઈ આપ્યું છે? જોવો જોઈએ. ક્વેશ્ચન વાંચો. કોલમનો રેન્ફોર્સમેન્ટ આપ્યો છે? જોવો જોઈએ. ના સર. બરાબર છે. કોલમનો રેન્ફોર્સમેન્ટ આપણે આપેલો નથી, એટલે આપણે 12 થી ઉપર એને અઝ્યુમ કર્યો છે કે ઈ 12 થી ઉપર 16 નો હોય, કારણ કે મિનિમમ ડાયામીટર ઓફ કોલમ તમારે કેટલો દેવો પડે? તો કે મિનિમમ ડાયામીટર ઓફ કોલમ 12 mm તો લોન્જિટ્યુડનલ બાર દેવાના જ હોય. તો હમણાં આપણે જે એલડી ફાઇન્ડ કર્યું, એલડી ઇઝ ઇક્વલ ટુ 5 into sigma s by 4 into tau bd. ઈ શું હતું? તો મેં તને એ કીધું કે ઇટ ઇઝ એન ડેવલપમેન્ટ લેન્થ યુઝિંગ ધ 16 mm ડાયામીટર. બરાબર છે. તમે જે ડેવલપમેન્ટ લેન્થ લ્યો છો ઈ અને તમે ટેબલ માંથી ફાઇન્ડ આઉટ કરી ઈ રિક્વાયર્ડ. એમાંથી જે નાની વેલ્યુ હતી એને આપણે લીધી. નાની વેલ્યુ કોણ હતી? 752 હતી. એટલે 752 ને આપણે લીધી કન્સિડરેશનમાં. આ શું છે? 752 ની રિક્વાયર્ડ ડેવલપમેન્ટ લેન્થ છે. તમારી પાસે 16 mm ના બાર હોય તો આ જે છે એ રિક્વાયર્ડ છે. ઈ 415 ના છે, એટલે તમારી પાસે 415 સ્ટીલ હોય તો આ ધીસ ઇઝ અ રિક્વાયર્ડ વન. બરાબર છે. એ તમારી રિક્વાયર્ડ વેલ્યુ હતી એટલે તમે એને રિક્વાયર્ડ માં લીધી. અને હવે તમે પ્રોવાઈડ કેટલું કરશો? તો કે તમારે ફૂટિંગમાં છેલ્લે સુધી પ્રોવાઈડ કરવાની હોય આ ડેવલપમેન્ટ લેન્થ. કોલમની ફેસ થી લઈ અને અહીં સુધી ઈ પ્રોવાઈડ કરવાની હોય. આવી રીતે ચારે ડાયરેક્શનમાં આવશે. બધી ડાયરેક્શનમાં, ચારેયમાં તો નહીં, બધી ડાયરેક્શનમાં આવી રીતે ઈ ડેવલપમેન્ટ લેન્થ આપણે પ્રોવાઈડ કરશું. બરાબર. તો this is on Saturday we will go through this કે આ કેવું હોય, કારણ કે I have prepared a design of this. Saturday આપણે એની ડિઝાઇન જોશું કે how it is, right? So આ તમારી ડેવલપમેન્ટ લેન્થ. હવે ડેવલપમેન્ટ લેન્થ this was required અને તમે પ્રોવાઈડ કેટલી કરી? 1100 provided, hence it's okay. આ તમારી ઓકે થઈ ગઈ. ઓકે. તો હવે એના પછી હજી એક ચેક બાકી છે, that is your check for stress on column, check for load transfer for column. એટલે કોલમ ની અંદર લોડ ટ્રાન્સફર જે છે એનો ચેક જે છે that is your last check. જો કે લાસ્ટ ચેક છે લોડ ટ્રાન્સફર for column to footing. એટલે કોલમ થી ફૂટિંગ માં જે લોડ ટ્રાન્સફર થાય છે ઈ સેફ છે કે નથી, તો ઈ જાણવા માટે you should go at IS 456 પેજ નંબર 65. so IS 456 માં ગયા, પેજ નંબર 65. આદર્શ
કોડ છે તારી પાસે આદર્શ? સર માઇક ઓન કરવાની જગ્યાએ કટ દબાઈ ગઈ, સોરી. એટલે કઈ વાંધો નહીં, હું શું કહું છું કે તારી પાસે છે કોડ? ના સર. એટલે કોડ વગર શું કરીશ? તમે કરાવો એ સાંભળું છું. વાહ વાહ વાહ, ખરેખર ઘણી વાર મને નથી સમજાતું કે શું કહું તને. કાંઈ કયો જ નહીં સર. એમ થોડું આગળ. ઓકે, તમારે લેક્ચર વિશે કા મારા પછી વાંધો નહીં, ચલો તો આપણે એના પછી રાખીએ. તમારી લિંક આવી ગઈ હશે કદાચ. સાહેબ એક્ઝામ છે હવે તો. ઓકે ઓકે, તો તમે કન્ટિન્યુ કરો, વાંધો નહીં. આ એક ચેક બાકી રાખશું આપણે, બરાબર ને? અને સાહેબ ઓલી તમે ટેબલ ઉપર રામામૃતમાં નારાયણ પડી હતી ને, તમે તમે એ રેફરન્સ કરશો સર? એ તો કરવી જ પડે ને બેટા. હા ઓકે, વાહ સર. એ તો સ્ટ્રક્ચર નો ફાધર ઓફ સ્ટ્રક્ચર છે. હા એ